નારોલી ગામની અંદર જે ખેડૂત મિટિંગ હતી, આમ જોવા જઈએ તો આપણે કોઈ વ્યવસ્થા ઊભી નથી કરતા. પાણી પાથરણું માઇક એ જે તે અમારા ગ્રુપ વાળા હોય સેટિંગ કરી દેતા હોય. નારોલીની અંદર જે મિટિંગ થઈ એની અંદર બધાનું કહેવાનું એવું હતું, ભાઈ અમારે તો તમે અમારા ગામમાં આવો છો એટલે અમારે જબરજસ્ત રીતે આયોજન કરવું છે ને તમે ચિંતા નહીં કરો, અમે બધા દાતાઓ છે. હવે એમાં બધા દાતા થઈ ગયા, બધા દાતાઓએ અલગ અલગ યોગદાન આપી અને આખી મિટિંગ જે આખી ઊભી કરી હતી કાબિલ તારીફ હતી, અમને ખૂબ મજા આવી. પણ એ જે દાતાઓ હતા ને મારા જે એ વિરલાઓ છે કે જે ખેડૂતોને સારું માર્ગદર્શન મળે, સારી માહિતી મળે એટલા માટે થઈને જો પોતે આવું પ્રયત્ન કરતા હોય તો એને આપણે બિરદાવવા જોઈએ. આજે લાઈવની અંદર મારે એમને બિરદાવવાના છે, જેની અંદર પહેલા તો આખી જે આપણે મિટિંગનું આયોજન થયું ત્યાં આપણે જવા માટે થઈને છેલ્લા 1 વર્ષથી નારોલી ગામના એક ખેડૂતભાઈ છે રવજીભાઈ પટેલ. હવે રવજીભાઈ પટેલ છે અમને 1 વર્ષથી ફોન કરતા હતા અમારી ટીમને કે ભાઈ તમે પરેશભાઈને લઈને આવો, અમારા ગામમાં મિટિંગ રાખો ને અમારા બધાની લાગણી છે, માગણી છે અને અમારે મિટિંગ કરવી છે, બાકી તમે બધું છોડી દો, તમે આવો એટલે અમે બધું અહીં ગોઠવશું. એટલે રવજીભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને એના અથાગ પ્રયત્નને કારણે અંતે મારી મિટિંગનું આયોજન નારોલી ગામમાં થયું, એટલે રવજીભાઈને પણ આપણે બિરદાવીએ છીએ. બીજું આખું જે સિસ્ટમ હતી એના બધા અલગ અલગ દાતા હતા, મને ખૂબ આનંદ થયો એટલે મેં કીધું દાતાઓના પણ નામ લઈને આપણે બિરદાવીએ કે ભાઈ ખેડૂત માટે લાગણી છે કે અમારા ગામમાં પરેશભાઈ આવતા હોય તો અમે આવું કંઈક યોગદાન આપીને પણ પરેશભાઈને બોલાવીએ. એટલે એક ગામમાંથી ઘણા બધા દાતા થયા. જ્યાં આપણી મિટિંગમાં ભાષણબાજી કરવા માટે સાઉન્ડ સિસ્ટમ હોય, સાઉન્ડ સિસ્ટમના દાતા હતા સંજયભાઈ લક્ષ્મણભાઈ પટેલ. પછી ત્યાં અમે તો ભોજનની નાદ પાડતા હોય, કોઈ જગ્યાએ અમે ભોજન રાખવા નથી દેતા, છતાં પણ એ પરાણે કે ના અમારે જેટલા ખેડૂતો આવે બધાનું ભોજન સમારોહ રાખવો છે. તો ભોજન સમારોહ રાખ્યો. ભોજન સમારોહના દાતા હતા એ હતા વજયસિંહભાઈ દેવુસિંહભાઈ ચૌહાણ, એની ભોજન સમારોહના દાતા થયા. એ પછી મંડપ સર્વિસ જે માંડવા સમિયાણું જે કંઈ કર્યું હોય મંડપ સર્વિસના દાતા હતા મહેશભાઈ જગમાલભાઈ પટેલ. અને ચા પાણીના દાતા હતા સગટાભાઈ અખાભાઈ પટેલ. હવે આ જે અમારા રવજીભાઈ પટેલ એમ કીધું મિટિંગ કરવી ને આ બધા દાતાઓ થયા અને આખું આયોજન એવડું જડબે સલાહ કરી નાખ્યું, જાણે કોઈ મોટું આયોજન હોય ને ખાસ કરીને કોઈ જે કથાકારો ને બધા આવતા હોય ને એમાં જે આખી વ્યવસ્થા ઊભી થાય ને ચા પાણી સાઉન્ડ સિસ્ટમ મંડપ સર્વિસ સ્ટેજ અને ભોજન, આ બધાના દાતા થયા અને આ બધાએ આવું બહુ ખૂબ સારું આયોજન કર્યું. એટલે આ બધા જ હિરલાઓને હું અભિનંદન પાઠવું છું કે તમે ખેડૂતો માટે ખૂબ સારી એવી મહેનત કરીને ખૂબ સારું એવું આયોજન કર્યું હતું.